નમસ્કાર. આજના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ એ હતું કે દ્વારા કલેક્ટરશ્રીને કમાટ વિસ્તારના ખેડૂતોએ આવેદનપત્ર આપેલું છે. એ આવેદનપત્રમાં એમનો મુદ્દો એવો હતો કે બોડેલી એપીએમસી દ્વારા કપાસ લઈને જે લોકો આવે છે એ લોકોનો વટાવ કાપવામાં આવે છે અને કરદો કરવામાં આવે છે. ત્યારે મારે એવું કહેવું છે કે આજથી 15 દિવસ પહેલા જે લોકોએ કાલે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે એ લોકો દ્વારા અમે 15 દિવસ પહેલા એ લોકોની રજૂઆત અમને કરવામાં આવી હતી. ત્યારે એમને કીધું હતું કે ભાઈ અમારી એપીએમસીમાં કોઈ વટાવ પ્રથા કે કોઈ કરદો પ્રથા નથી. ગુજરાત સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ્યારે સિઝન શરૂ થવાની હતી એ પહેલા અમે બોર્ડ ઓફ ડિરેક્ટરોની મિટિંગ બોલાવી, તમામ વેપારીઓ, જીનર્સો બધાને બોલાવીને આ મિટિંગ કરેલી હતી. ત્યાર પછી અત્યાર સુધી અમારી જોડે એક પણ જણની કોઈ પણ ખેડૂતની એવી ફરિયાદ આવી નથી કે અમારી બોડેલી એપીએમસી દ્વારા જીનર્સોએ જે લાયસન્સ હોલ્ડરો છે એ લોકોએ કોઈ કરદો કર્યો હોય કે કોઈ વટાવ કાપ્યો હોય. આ જે ખેડૂતોએ કાલે જે વાત કરી છે એ વાતનું કોઈ તથ્ય છે નહીં. એ વાતનું અમે ખંડન કરીએ છીએ. અને હજુ પણ જ્યારે એ લોકો આવ્યા હતા ત્યારે અમે લોકોએ એમને સામેથી કીધું હતું કે તમે જ્યારે પણ અમારા યાર્ડમાં કપાસ લઈને આવો અને કોઈ પણ જગ્યાએ આવો કરદો થતો હોય, વટાવ કપાતો હોય તો તમે અમને લિખિતમાં જાણ કરો. કોઈ પણ અત્યાર સુધી લિખિતમાં જાણ થયેલી નથી. અને અમે વારંવાર દરેક ખેડૂતોને કહીએ છીએ, અમે દરેક જીન આગળ, દરેક અમારી એપીએમસી આગળ ગુજરાત સરકારે જે નિયમ પરિપત્ર બહાર પાડેલો છે ખેડૂતો માટેનો એ તમામ પરિપત્રો અમે જાહેરમાં મૂકેલા છે અને અત્યાર સુધી એવી કોઈ પણ ફરિયાદ અમારા સુધી આવી નથી. આ એક રાજકીય સ્ટન્ટ અમારી ગણતરીએ લાગે છે. જેને પણ કંઈ તકલીફ હોય અને એવા પુરાવા હોય તો અમારી જોડે લઈને આવો, અમે એનો ન્યાયિક એનો જવાબ આપીશું અને 100% અમે જવાબ આપવા બંધાયેલા છે. પણ મારે બે હાથ જોડીને બધા ખેડૂતોને અપીલ કરવી છે કે તમે લોકો ડાયરેક્ટ આ રીતે આક્ષેપો ના કરો. અમારી એપીએમસીમાં આવો, અમારા યાર્ડમાં આવો. સરકારશ્રીના નિયમ પ્રમાણે અમારા યાર્ડમાં આવતો કપાસ જે ખેડૂત લઈને આવે છે એને થતો અન્યાય એની સામે અમે લડવા માટે તૈયાર છે. એનું લાયસન્સ પણ રદ કરવા માટે અમે બંધાયેલા છે. પણ જો તમે ડાયરેક્ટ જીનર્સ જોડે કે દલાલ જોડે જશો અને તમે એની પાસે ઓછા ભાવમાં કપાસ આપશો એ જવાબદારી તમારી પોતાની રહેશે, એ અમારી જવાબદારી રહેતી નથી. એટલે વારંવાર કહીએ છીએ કે તમે જીનર્સ અમારા કમ્પાઉન્ડમાં આવી અમારી ત્યાં હરાજીનો લાભ લો અને તમને ન્યાય મળે એના માટે અમે બંધાયેલા છે. અમારું બોર્ડ આ બાબતે સતત ચિંતિત છે અને અમે લોકો એના માટે અગ્રેસિવ છે. બીજી ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા જે સીસીઆઈના ટેકાના ભાવ જે નક્કી કરેલા છે એ પ્રમાણે પણ તમે કપાસ લઈને આવો. એના નિયમો છે કે કેટલું મોચરાજ હોય તો એનો ભાવ શું છે એ પણ તમે જાણો. અમે બોર્ડ મારેલું છે જેથી કરીને સીસીઆઈની બી ખરીદી ફૂલ જોશમાં ચાલુ છે. એના નિયમ પ્રમાણે એની નોંધણી કરાવો અને એપીએમસીને માં આવો, એપીએમસીનો પણ લાભ લો અને સાચી રજૂઆત કલેક્ટરશ્રીને બી કરો, સરકારમાં પણ કરો. અને તમે રજૂઆત કરવા ખરેખર હકદાર છો પણ એ સાચી રજૂઆત કરશો તો અમને પણ ગમશે. પણ ખોટા કોઈ રાજકીય હાથો બનીને આગળ કામ ના કરો એવી બધાને અપીલ કરું છું. જય હિન્દ, જય ભારત. યશપાલસિંહ ઠાકોર, બોડેલી એપીએમસી વાઇસ ચેરમેન. આજરોજ તારીખ 30/12/2025 ના રોજ અમે બોડેલી બજાર સમિતિમાં આવ્યા છે. ચેરમેન સાહેબ, વાઇસ ચેરમેન સાહેબને મળ્યા છે. અમને ચેરમેન સાહેબે એક આશ્વાસન આપ્યું છે કે તમારી વટાવ પ્રથા એ બંધ આજથી દરેક વેપારીઓ જોડે અમે ચર્ચા કરી છે અને બંધ કરવામાં આવી છે એવું અમને આશ્વાસન મળ્યું છે અને અમે એનાથી સંતોષ છીએ. એટલે રાઠવા ગુલાબસિંહભાઈ, મનસિંહભાઈ, ગામ સિયાદા, કવાંટ.